તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂક્કા બોલશે। તારીખ 15 ઓગસ્ટથી લઈ અને 20 ઓગસ્ટ દરમિયાન આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે, જેમાં મોટા ભાગે 2 થી 3 સિસ્ટમો અસર કરવાની છે। લો પ્રેશર તેમજ સાથે સાથે એક યુએસી આવવાનું છે, તેને લગતી સંપૂર્ણ વાત કરી છે મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 12 ઓગસ્ટ અને સવારના તાજા હવામાન સમાચાર જોઈએ। 10 વાગ્યાના તો જૂનાગઢની આસપાસ વરસાદી માહોલ ચાલુ છે, જેમાં જૂનાગઢ આ ઉપરાંત માંગરોળ સાથે સાથે ગળુ વિસ્તારમાં, વેરાવળ વિસ્તારમાં, આ ઉપરાંત બારવણ, પોરબંદર વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો દ્વારકાના ભાટિયા વિસ્તારમાં, કલ્યાણપુરમાં, લાંબામાં, હર્ષદમાં છે એ હળવો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જામનગર તેમજ મોરબી આસપાસ વચ્ચેના પટ્ટામાં પણ ઝાપટા સારા એવા જોવા મળશે મિત્રો। ત્યારબાદ બપોરના 12 વાગ્યાના સમાચાર જોઈએ તો સાંજ દરમિયાન છે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાશે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં, આ ઉપરાંત અમરેલીમાં તેમજ સાથે સાથે જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં, મહુવા, પાલીતાણા, જેસરના ગ્રામ્ય પંથકોમાં, સાથે સાથે બોટાદ તેમજ સુરેન્દ્રનગર, આ ઉપરાંત ધોળકા, ચોટીલા, જસદણ, રાજકોટ અને મોરબીના વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાશે, જોકે અમુક વિસ્તારમાં ભારે ઝાપટા પણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ કચ્છની, તો કચ્છના ખાસ કરીને પશ્ચિમના દરિયાકાંઠાના વિસ્તારોમાં નલિયાની આસપાસ ઝાપટાનું પ્રમાણ વધુ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 13 ઓગસ્ટની વાત કરીએ તો 13 ઓગસ્ટ દરમિયાન પણ સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો। એક યુએસી સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર છે, તેની અસર રૂપે સૌરાષ્ટ્રમાં વાદળછાયું માહોલ અને સાથે સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઝાપટા જોવા મળશે, જેમાં દ્વારકાથી પોરબંદર ઉપરાંત જૂનાગઢથી ઉના સુધીના વિસ્તારોમાં તેમજ ઉનાથી લઈ અને રાજુલા સુધીના વિસ્તારોમાં, રાજુલાથી લઈ અને ભાવનગર સુધીની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સારા એવા ઝાપટા નોંધાશે મિત્રો। ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છના પણ પશ્ચિમ કાંઠામાં ઝાપટા નોંધાશે મિત્રો। ત્યારબાદ 14 તારીખની વાત કરીએ તો 14 તારીખથી વિસ્તારમાં વધારો થશે, તેમજ વરસાદની માત્રામાં પણ વધારો થશે। હળવો વરસાદ છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે, જેની વાત કરીએ તો કયા વિસ્તારમાં જોવા મળશે તો કે જૂનાગઢ, આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ ઉપરાંત રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર વિસ્તારોમાં, સાથે સાથે ચોટીલા વિસ્તારોમાં, આ ઉપરાંત બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ઝાપટા નોંધાશે મિત્રો। એ સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે આ સિસ્ટમની મદદથી છે। એ ઉત્તર ગુજરાતમાં પાલનપુર તેમજ થરાદ, આ ઉપરાંત મહેસાણા, રાધનપુર, સાથે સાથે સાબરકાંઠાના વિસ્તારોમાં ખેડ બ્રહ્મા, ઈડર, કડી તેમજ કલોલ વિસ્તાર, આ ઉપરાંત ગાંધીનગર, દાહોદ, ગોધરા સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ છે એ તારીખ 14ના રોજ જોવા મળશે। તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં છે એ લો પ્રેશર બની ચૂક્યું હશે 14 તારીખ સુધીમાં, ને આ લો પ્રેશરની મદદથી સૌરાષ્ટ્રમાં સૌથી મોટો રાઉન્ડ, આ સિઝનનો સૌથી મોટો રાઉન્ડ મિત્રો યાદ રાખજો, સૌથી મોટો રાઉન્ડ આવવાનો છે। સિસ્ટમનો ટ્રેક આ મુજબ રહેશે અને સિસ્ટમ છે એ સીધી ગુજરાતને અસર કરતા થશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવો વરસાદ, જેમાં 15 ઓગસ્ટથી લઈ અને 20 ઓગસ્ટ સુધીમાં છે એ 4થી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો। મોટા સમાચાર ખેડૂતો માટે પાણીની જોરદાર આવક શરૂ થશે, ડેમમાં અને નવા નીર આવશે અને અત્યારનો વરસાદ એટલા માટે મહત્વનો છે કે શિયાળુ પિત્તમાં પણ આ વરસાદ ખાસ ઉપયોગી થશે। માટે અમે આ બાબતે હજુ પણ વિડીયો છે એ અપલોડ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।